હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ આપણે છીએ વડિયાથી કુકાવ તરફના રોડે, અને આ ખાખરિયાથી અનીડાની વચ્ચે એક મોટું બધું વૃક્ષ અડધો રોડ રોકીને પડી ગયું છે. તંત્ર દ્વારા જો આને ઝડપથી ઉઠાવવામાં આવે તો સારી વાત છે. નહીંતર રાતે કોઈ નબળી લાઇટવાળા વાહનો આની સાથે અથડાઈ જાય અને અકસ્માત થાય એવું બને. હાલ 50% રોડ બંધ છે. આપણે બતાવું, અડધો રોડ ચાલુ છે. ત્યાં ઉપર એનું ઉતારો એટલે આખું ઝાડ દેખાય. હા, રેડી. જો આ ઝાડ છે, આ 50% રોડ ઉપર આ ઝાડે રોકી રાખ્યું છે. રાતે કોઈ સામે વાહન હોય, લાઇટ વાળું વાહન હોય તો આ ઝાડ સાથે અથડાઈ જાય. હું આ રોડની અંદરની સાઈડ આવી ગયું, એક સાઈડ. ફરી વખત આપણે કહી દઉં, અમરેલી જવા માટે પણ આ રોડ લાગુ પડે છે. આમ આગળ વડિયા તરફ જવાય છે. અને ખાખરિયાની વચ્ચે આ ઝાડ ધરાશાયી થયું છે. 50% રોડ રોક્યો છે. કોઈ અકસ્માત થાય, કોઈ જાનહાની થાય, કોઈને નુકસાની થાય એ પહેલાં તંત્ર દ્વારા જો ઝડપથી ઉઠાવવામાં આવે તો સારું. કેમ કે આવું બધું આ લગભગ ગઈકાલે રાતનો વરસાદ હતો અને એમાં આ ઝાડ બાવળ છે, પડી ગયું હશે. પણ જીવના જોખમે ચાલવું પડે એવું છે. દિવસના તો ન વાંધો આવે, પણ જો રાત હોય તો 100% અકસ્માત થાય. સામે વાહન હોય તો નાનું વાહનને લાઇટ જ ન દેખાય. તો ઝડપથી આ તંત્ર દ્વારા ઝાડને ઉઠાવવામાં આવે એ સારી વાત છે. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ. હવે હું ઝાડને અડવા